નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આજના દિન વિશેષમાં. ભારતના મહાન વ્યક્તિ અને ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશે જાણીશું. સિમ્બોલ ઓફ નોલેજ. ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું મૂળ નામ ભીમરાવ રામજી આંબેડકર હતું. તેમનો જન્મ 14 એપ્રિલ 1891માં થયો હતો. તેઓ કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના હુલામણા નામથી જાણીતા હતા. ભારતના બંધારણ સભામાં બંધારણ નિર્માણની પ્રક્રિયામાં તેમને વિશેષ યોગદાન આપ્યું હતું, એટલે તેમને ભારતના બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા. વર્ષ 1990માં તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. ડૉક્ટર બાબા સાહેબ કુલ 9 ભાષાઓ જાણતા હતા. વિદેશમાં અભ્યાસ કરીને અર્થશાસ્ત્રમાં પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય વ્યક્તિ ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. ડૉક્ટર ભીમરાવ આંબેડકર તેમના પુસ્તક ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપીઝ, ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશનમાં દર્શાવવામાં આવેલ સિદ્ધાંતોને આધારે ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનો જન્મ 14મી એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશના મહુ ગામમાં એક મહાન કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સખપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના પત્નીનું નામ રમાબાઈ હતું. ભીમરાવે વર્ષ 1912માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટી બીની પરીક્ષા પાસ કરી. વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ તેમના કેટલાક તેજસ્વી અછૂત વિદ્યાર્થીઓ પોતાના ખર્ચે ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવા માંગતા હતા. ભીમરાવની એ માટે પસંદગી થઈ હતી. વર્ષ 1913ના જુલાઈના ત્રીજા અઠવાડિયામાં ભીમરાવ ન્યૂયોર્ક જવા રવાના થયા. અમેરિકાની પ્રખ્યાત કોલંબિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક અભ્યાસ શરૂ કર્યો. ભીમરાવે પ્રાચીન ભારતીય વ્યાપાર વિષય ઉપર મહાનિબંધ લખી વર્ષ 1915માં કોલંબિયા યુનિવર્સિટીની એમએની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ વર્ષ 1916માં તેમણે પીએચડીની માટે બ્રિટિશ ભારતમાં મૂલકી અર્થવ્યવસ્થાનો વિકાસ એ વિષય ઉપરનો મહાનિબંધ કોલંબિયા યુનિવર્સિટીને રજૂ કરી પીએચડીની પદવી મેળવી. વર્ષ 1923માં આંબેડકર સાહેબ બેરિસ્ટર થયા. આ જ વખતે ડૉક્ટર આંબેડકર સાહેબ તેમના મહાનિબંધ રૂપિયાનો પ્રશ્ન એ વિષય ઉપર લંડન યુનિવર્સિટીએ ડૉક્ટર ઓફ સાયન્સની ઉચ્ચ ડિગ્રી એનાયત કરી. ડૉક્ટર ભીમરાવ આંબેડકર ભારતના પ્રથમ કાયદાપ્રધાન બન્યા. ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની બંધારણના ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે વરણી થઈ. અનેક મુશ્કેલીઓ અને નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ભીમરાવ આંબેડકર તથા